નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા YouTube ચેનલ થકી મળતા રહે। આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો, સરકાર બોલી તે કર્યું નહીં। ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા દ્વારા વિધાનસભામાં અપાયેલા વચનોને યાદ કરી જણાવે છે કે સરકારે મિત્રો 2020 અને 21ના બજેટમાં 3500 કરોડની જાહેરાતો કરી હતી। તેમાં મિત્રો જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને 2022ના અંત સુધીમાં દિવસે વીજળી આપવામાં આવશે તેવા વાયદા મિત્રો ખેડૂતોને આપવામાં આવ્યા હતા, પરંતુ હજી સુધી તેનું લક્ષ્ય પૂરું થયું નથી અને ખેડૂતોને દિવસે વીજળી મળી નથી। મિત્રો, ખેડૂતોને સરકારે 2020 અને 21ના બજેટમાં જે પણ 3500 કરોડની જાહેરાત કરવામાં આવી હતી તે મિત્રો ખેડૂતોને અત્યારે ફક્ત લોલીપોપ સમાન જ ગણવામાં આવે છે। તો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો ખેડૂતોને અત્યારે દિવસે વીજળી મળી રહી છે કે નહીં? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો હવે ગેસ સિલિન્ડર માત્ર 450 રૂપિયામાં મળશે। મિત્રો, રાજસ્થાનમાં સરકાર બનતાની સાથે જ ભાજપે પોતાના ઘોષણાપત્રના વચનો પૂરું કરવાનું શરૂ કરી દીધું છે। રાજ્ય સરકારે સૌથી પહેલા મિત્રો સસ્તા સિલિન્ડર આપવાનો પ્રયાસ કર્યો છે। મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ મિત્રો આજે આ અંગે મોટી પણ જાહેરાત કરી દીધી છે। તેમણે કહ્યું છે કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મિત્રો 1 જાન્યુઆરી 2024 થી 450 રૂપિયામાં LPG સિલિન્ડર આપવામાં આવશે। આ યોજનાનો અમલ ઠરાવ પત્રના વચન મુજબ કરવામાં આવી શકે છે। ત્યાર પછીના મિત્રો હવે આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો લાખો ખેડૂતોને થશે હવે ફાયદો। દેશમાં ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બને અને ખેતીમાં વિકાસ કરી શકે તે માટે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ દ્વારા સહાય આપવામાં આવે છે। આવી જ એક યોજના એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના દ્વારા ખેડૂતોને લોન આપવામાં આવે છે, જેમાં મિત્રો ખેતીની જમીન પર માત્ર 7% જેવા નજીવા વ્યાજ દરે લોન આપવામાં આવે છે। આ યોજના હેઠળ ખેડૂતોને ટૂંકા ગાળા માટે લોન આપવામાં આવે છે, જેથી તેઓ ખેતી માટે જરૂરી સાધનો ખરીદી શકે અને અન્ય ખર્ચાઓને પહોંચી શકે। આનો એક ફાયદો એ છે કે ખેડૂતોને આ યોજના હેઠળ મળતી લોન પર બહુ વ્યાજ ચૂકવવું પડતું નથી, એટલે કે મિત્રો ખેડૂતો જો સમયસર લોનની ચૂકવણી કરે તો તેને મિત્રો ખેડૂતોને 3%નું રિબેટ પણ આપવામાં આવે છે, એટલે કે ખેડૂતોને મિત્રો માત્ર 4% જ વ્યાજ ચૂકવવું પડશે। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો ખેડૂતોને હવે 3000 રૂપિયાનો હપ્તો મળવાનો છે। કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા અને ખેડૂતોની આવક વધારવા માટે સરકાર 2024માં તિજોરી ખોલવા જઈ રહી છે। PM કિસાન યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાને બદલે 9000 રૂપિયા મળી શકે છે, એટલે કે દર મહિને 500 રૂપિયાને બદલે 750 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે। જ્યારે આ સાથે પાક વીમાનો વ્યાપ પણ વધારવામાં આવે તેવી શક્યતા છે। આ માટે બજેટમાં મોટા પાયે ફાળવણી પણ થઈ શકે છે। સરકાર મિત્રો 2024 અને 25ના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે 2 લાખ કરોડ રૂપિયા ફાળવી શકે છે, જે ચાલુ નાણાકીય વર્ષમાં જાહેર કરાયેલ રૂપિયા 1.44 લાખ કરોડ કરતાં પણ મિત્રો 39% વધુ હશે। જ્યારે હાલમાં જ મિત્રો ખેડૂતોને PM કિસાન યોજના હેઠળ દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે અને આ 6000 રૂપિયા મિત્રો દર 4 મહિનાના અંતરાલ સાથે ખેડૂતોને 2000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે। જ્યારે વર્ષ મિત્રો 2024 થી સરકાર PM કિસાન યોજનામાં વધારો કરી શકે છે। મીડિયા રિપોર્ટનું માનીએ તો ખેડૂતોને નવા વર્ષથી 2000 રૂપિયાની બદલે 3000 રૂપિયાનો હપ્તો મળી શકે છે, એટલે કે ખેડૂતોને હવે દર વર્ષે 9000 રૂપિયાની સહાય આપવામાં આવશે। જોકે મિત્રો ખેડૂતોને 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે તેને વધારીને મિત્રો ખેડૂતોને 9000 રૂપિયાની સહાય આપવામાં આવે છે।
ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો મકાન બનાવવા મળશે સહાય. મિત્રો ઘર બનાવવા ગુજરાત સરકાર આપે છે તમને 1,32,000 રૂપિયા અથવા તો 1,20,000 રૂપિયાની સહાય. આ બંને યોજનામાંથી તમને કઈ પણ યોજના લાગુ પડે તેના વિશે વાત કરીએ તો મિત્રો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 જેમાં તમને 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જેમાં તમને મિત્રો પહેલો હપ્તો 60,000 રૂપિયા અને બીજો હપ્તો 40,000 રૂપિયા અને ત્રીજો હપ્તો 20,000 રૂપિયા આપવામાં આવે છે. જેમાં તમારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાના રહેશે. મિત્રો 1 થી લઈને 2 મહિનામાં તમે કરેલી અરજી પાસ થઈ જશે. તેમજ મિત્રો જે પણ એકાઉન્ટ નંબર આપ્યો હશે તેમાં હપ્તા મળવાનું શરૂ થઈ જશે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના અંતર્ગત કુલ મિત્રો 1,32,000 રૂપિયાની સહાય પણ આપવામાં આવે છે. જેમાં પહેલો હપ્તો મિત્રો 60,000 રૂપિયાનો અને બીજો હપ્તો 40,000 રૂપિયા અને ત્રીજો હપ્તો 20,000 રૂપિયા અને ચોથો હપ્તો 12,000 રૂપિયા બાથરૂમ બનાવવા માટે આપવામાં આવે છે. જ્યારે મિત્રો યોજના નંબરમાં મિત્રો 1 માં ST SC OBC કોઈ પણ ફોર્મ ભરી શકે છે. જ્યારે મિત્રો યોજના નંબર 2 માં ST SC ફોર્મ પણ ભરી શકે છે. જેથી મિત્રો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો વિદ્યાર્થીઓને દર મહિને મળશે 3,000 રૂપિયાની સહાય. જો તમે પણ 12 પાસ છો તો તમને પણ સરકાર આપશે દર મહિને 3,000 રૂપિયાની સહાય. મિત્રો રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થીઓ એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને 3,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખથી ઓછી હોવી જોઈએ. તમારા ઘરમાં કોઈ પણ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ, 12 પાસની માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ, તમારા જાતિનો દાખલો આ બધા જ ડોક્યુમેન્ટ કરી અરજી સબમિટ કરવાની રહેશે. ત્યાર પછીના સમાચારો તરફ નજર કરીએ તો તુવેર દાળને લઈને સરકારની મોટી જાહેરાત. કેન્દ્ર સરકારે તુવેર દાળ અને અડદની દાળની આયાત પર ડ્યુટીમાંથી મુક્તિનો સમયગાળો 1 વર્ષ લંબાવ્યો છે. હવે આ બંને કઠોળ 31 માર્ચ 2025 સુધી મફતમાં આયાત કરી શકાશે. ડિરેક્ટરે મિત્રો જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા આ મુદ્દે એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. અગાઉ તુવેર અને અડદની દાળની મફત આયાતને 31 માર્ચ 2024 સુધી લંબાવવામાં આવી હતી. તમને મિત્રો જણાવી દઈએ કે 2022 અને 23 દરમિયાન ભારતે 24.96 લાખ ટન દાળની આયાત કરી હતી. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો ઈંધણના ભાવને લઈને આવ્યા મોટા સમાચાર. સામાન્ય માણસને મિત્રો રાહત આપતા કેન્દ્ર સરકાર જલ્દી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹10 લીટર સુધીનો ઘટાડો કરી શકે છે. સરકાર મિત્રો આ મામલે ઓઇલ કંપનીઓ સાથે વાત પણ કરી રહી છે. નાણાં અને પેટ્રોલ મંત્રાલયે બ્લુ પ્રિન્ટ પણ તૈયાર કરી લીધી છે. હવે PM ઓફિસની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત ઘટાડો પણ થઈ રહ્યો છે, જેના કારણે ઓઇલ કંપનીઓનું નુકસાન કવર કરવામાં આવી રહ્યું છે. હવે સરકાર આ લાભ લોકો સુધી પહોંચાડવા પણ માંગે છે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો 7 મહિના બાદ કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા. દેશમાં 7 મહિના બાદ કોરોનાના સૌથી વધુ 797 કેસ નોંધાયા છે. દેશમાં સક્રિય કેસ વધીને 4,091 થઈ ગયા છે. કેરળમાં આજે સૌથી વધુ 5 લોકોના મોત પણ થયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 2, તમિલનાડુમાં 1 દર્દીનું મોત પણ થયું છે. છેલ્લા 9 મે 2023ના રોજ કોરોનાના મિત્રો 865 કેસ નોંધાયા હતા. ત્યારબાદ મિત્રો કોરોનાનો ફ્લો ધીમે પડ્યો હતો. જોકે હવે દેશભરમાં કોરોનાના કુલ મિત્રો 4,091 કેસ એક્ટિવ છે. જેમાં મિત્રો JN1ના 145 કેસ નવા છે.
ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષાની તારીખ જાહેર। મિત્રો લાંબા સમયથી ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષાની કાગડોળે રાહ જોઈને બેઠેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે। આગામી 8 ફેબ્રુઆરીથી ગૌણ સેવા પસંદગી મંડળ ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા લેશે। રોજના 50,000 જેટલા ઉમેદવારો બીટ ગાર્ડની પરીક્ષા આપશે। પરીક્ષા ઓનલાઈન હોવાથી 7 દિવસ સુધી ચાલવાની છે। કુલ મિત્રો 4.18 લાખ ઉમેદવારો આ પરીક્ષામાં ભાગ લેશે। રાજ્યના 11 જિલ્લામાં પરીક્ષા માટે સેન્ટર પણ ફાળવવામાં આવ્યા છે। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો અયોધ્યાના નવા એરપોર્ટની તસવીર। પીએમ મોદી 30 ડિસેમ્બર આવતીકાલે અયોધ્યામાં બનેલા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે। એટલે કે મિત્રો 30 ડિસેમ્બર એટલે કે આજે અયોધ્યાથી બનેલા એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે। આ પહેલા અયોધ્યાના આ નવા એરપોર્ટની તસવીરો સામે આવી છે। અયોધ્યામાં બનેલું નવું એરપોર્ટ આધુનિક સુવિધાઓથી સજ્જ છે। રામ મંદિરની મિત્રો સ્થાપત્ય શૈલી અને નિરૂપણ સાથે એરપોર્ટને ભવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું છે। ટર્મિનલ બિલ્ડિંગનો આંતરિક ભાગ સ્થાનિક કલા અને ભગવાન શ્રીરામના જીવનને દર્શાવતા ચિત્રોથી શણગારવામાં આવ્યો છે। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર। આ મહિને સરકાર આપશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો। કેન્દ્ર સરકાર ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે। આમાંની એક યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે। આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે। આ રકમ હપ્તામાં આપવામાં આવે છે। નાણાકીય વર્ષમાં 3 હપ્તા બહાર પાડવામાં આવે છે। આ યોજના હેઠળ બહાર પાડવામાં આવેલી રકમ સીધી જ મિત્રો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે। અત્યાર સુધી સરકારે ખેડૂતોના ખાતામાં 15મા હપ્તા આપ્યા છે। ખેડૂતો હવે પીએમ કિસાન યોજનાના 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। ઘણા મીડિયા અહેવાલો અનુસાર સરકાર મિત્રો માર્ચ 2024 સુધીમાં ખેડૂતોના ખાતામાં યોજનાની રકમ જમા કરાવી શકે છે। પીએમ મોદીએ તેમની ઝારખંડની મુલાકાત દરમિયાન 15 નવેમ્બર 2023ના રોજ મિત્રો ડીબીટી દ્વારા યોજનાનો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો। હવે મિત્રો ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો બહાર પાડવામાં આવી શકે છે, જે મિત્રો ખેડૂતોને ટૂંક જ સમયમાં તેમના ખાતામાં આવી શકે છે। તેમજ મિત્રો જે ખેડૂતોએ હજી સુધી ઈ કેવાયસી કરાવ્યું નથી તો મિત્રો વહેલી તકે ઈ કેવાયસી પણ કરાવી લેજો, જેથી તમને મિત્રો પીએમ કિસાન યોજના હેઠળનો 16મો હપ્તો મળી શકે। ત્યાર પછીના આગળના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો ડીસા તાલુકાના ખેડૂતોને વીજ લાઇનનું વળતર મેળવવાના ફાફા। ડીસા તાલુકાના સાંડિયા વાડાવલ, છાત્રાલા, વાહરા, બોડાલ સહિતના ગામોના ખેતરમાંથી હેવી વીજ લાઇનના પોલ નાખ્યા બાદ કંપની દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે। કોર્ટના આદેશ બાદ પણ 2 વર્ષથી વળતરની માંગ કરી રહેલા ખેડૂતોએ આજે પણ ડીસા મામલતદારને મળી વળતર અપાવવા લેખિત રજૂઆત કરી હતી।